સર્વને નમસ્તે। હું બિનાકા મારી યુટ્યુબ ચેનલ કુશળ ગૃહિણીમાં આપ સૌનું સ્વાગત કરું છું। તો આજે હું જે વાનગી બનાવવાની છું, જે ડ્રિંક બનાવવાની છું, એ મારી સ્વરાક્ષરા અને મારી ભાણી રૂહીને ખૂબ જ પસંદ છે। તો આજે હું કાજુ અંજીર મિલ્કશેક બનાવવાની છું, જે એકદમ માર્કેટ જેવો જ બનશે અને એકદમ શુદ્ધ હશે, કારણ કે આપણે ઘરે બનાવ્યો છે। પણ વિડીયો આગળ વધારું એ પહેલાં આપ સૌને વિનંતી કરીશ કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકોન ઓલ પર પ્રેસ કરજો, જેથી કરીને મારા નવા બનાવેલા વિડીયોની માહિતી આપ સૌને સમયસર મળતી રહે। અને મારી ચેનલને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં ચોક્કસથી શેર કરજો। વિડીયો આખો જોવાનો છે અને વિડીયોને લાઇક શેર કોમેન્ટ પણ ચોક્કસથી આપવાની છે। સબસ્ક્રિપ્શન એકદમ ફ્રી જ છે। તો આજે હવે જે હું આ મિલ્કશેક બનાવવાની છું, એકદમ ઇઝી અને ક્વિક છે, ફટાફટ બની જશે અને સૌને પસંદ આવશે। તો ચાલો જોઈએ એની રેસીપી। અહીં મેં અંજીર અને કાજુને લગભગ 1 થી 1.5 કલાક માટે નવશેકા પાણીમાં પલાળીને રાખ્યા હતા। લગભગ 5 થી 6 નંગ જેટલા અંજીર છે અને 10 થી 15 નંગ જેટલા કાજુ છે। અંજીર અને કાજુની ક્વોન્ટિટી વધતા ઓછા પ્રમાણમાં આપ લઈ શકો છો। તો હવે એને મિક્સી જારમાં લઈ અને એકદમ કોર્સલી પેસ્ટ બનાવી લેવાની છે, અધકચરી પેસ્ટ બનાવી લેવાની છે। જરૂર પડે તો 2 થી 3 ચમચી જેટલું દૂધ પણ એડ કરી શકો છો। ત્યારબાદ હવે આમાં ખાંડ નાખીશું, જે આપણા સ્વાદ મુજબ હશે। કોઈને આ મિલ્કશેક એકદમ મીઠો પસંદ હોય છે, પણ મારા ઘરમાં થોડોક મોળો મિલ્કશેક હું બનાવું છું અને એના પછી એની અંદર હું 10 થી 12 નંગ જેટલા કેસરના વાળા એડ કરીશ અને હવે મલાઈ સાથેનું દૂધ હું એડ કરીશ। દૂધ લગભગ 1 થી 2 ગ્લાસ જેટલું મેં અહીં લીધું છે, મોટા ગ્લાસ જેટલું। અને આ બધું એકદમ સરસ રીતે ફરીવાર મિક્સ કરી લેવાનું છે મિક્સી જારમાં। આપ જોઈ શકો છો કે આની કન્સિસ્ટન્સી એકદમ સરસ છે, થીક છે। તો હવે આપણે આને સર્વ કરીશું। અંજીર શરીર માટે ખૂબ જ સરસ છે, ખૂબ જ ફાયદાકારક છે અને સ્વાદમાં તો તમને ખબર જ છે। અને કાજુ પણ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે। અંજીર ખાવાથી લોહીની ખામી રહેતી નથી અને આપણું શરીર એકદમ શક્તિવાન બને છે। રોગપ્રતિકારક શક્તિ પણ કાજુ અને અંજીરથી વધે છે અને કેસર તો આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે, એ આપ જાણો જ છો। સાથે સાથે દૂધ પણ આપણે આમાં ઉપયોગ કર્યો છે, તો દૂધમાં પણ કેલ્શિયમ હોય છે, એક સંપૂર્ણ આહાર કહેવાય છે દૂધ। તો આપને મારો આ વિડીયો કેવો લાગ્યો એ મને ચોક્કસથી જણાવજો અને આવા અનેક વિડીયો માટે બન્યા રહો મારી યુટ્યુબ ચેનલ કુશળ ગૃહિણી સાથે। વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ આપવાનું ભૂલતા નહીં। વિડીયો આખો જોવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર।